એટલા માટે સૌભાગ્યશાળી બોલું છું કે જિંદગીમાં આજનો સ્નેહ મિલન તો તમે વરહમાં કેટલી વાર કરતા હશો, પણ જિંદગીમાં પહેલી વાર તમને માતા પિતાનું પૂજન કરવાનો મોકો મળી રહ્યો છે, એટલા માટે આપ બધાને અભિનંદન છે. માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું, માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. અમને પૂછે તો અમારી જીવન બદલી જાય, અમને પૂછે તો અમને ખબર પડે કે અમને શું થાય, પણ કોઈ પૂછતું નથી એટલે પ્રોબ્લેમ થાય. જે પોતે સ્ટાર્ટઅપ કરનારી દીકરી છે એના સવાલને પૂછું, શું કરો છો? સ્ટડી કરું, કોલેજ કરો છો, પ્રિપેરેશન કરો છો, બહુ બધી વાંચવાની, બહુ બધી મહેનત કરવાની તાકાત લગાવવી પડે ને બેન, બહુ થાય. પ્રતિ નિષ્ફળ જવાય. આપણે નિષ્ફળ જઈએ ને ત્યારે બહુ સાંભળવું પડે. અંદરથી આમ કેવું થાય? આમ નેગેટિવ ફીલ થાય કે કેમ નથી થતું મારાથી એમ. સપનાઓ તો આપણા બહુ મોટા છે ને બેન, પણ આપણે કોઈને આમ સપના કહીએ ને તો કોઈ સાંભળે નહીં. કેવું થાય અંદરથી આમ? આમ એવું ફીલ થાય કે કોઈની એક્સપેક્ટેશનને ઉપર ઉતરી નથી શકતા. પછી કેવા થોટ્સ આવે મગજમાં? એકદમ નેગેટિવ, જેમ કે હવે એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપરેશન નથી કરવી એમ. બીજા નેગેટિવિટી ફીલ થાય કે હું ખુદ મારા ઉપર કામ નથી કરી શકતી. પછી શું થાય? થાકી જઈએ મન. અને પછી કેવા વિચાર આવે થાકેલા માણસને? એ બધું છોડી દેવાનું મન. છોડીને શું કરવું છે? આઈડિયા. આજે મેં તને જે પૂછ્યું એ કોઈ 15 દિવસે, મહિને દિવસે એકવાર પૂછી લે તો એનર્જી વધી જાય ડેફિનેટલી. અને આ બધું ના પૂછાય એટલે બધું ક્યાં ભરાય? દિલમાં. અને પછી શું થાય? એકદમ હેવી ફીલ થાય. આખી દુનિયા થાકી જાય ને ત્યારે ભગવાનને યાદ કરે છે, અને ભગવાન થાકી જાય ને ત્યારે માને યાદ કરે છે.